નમસ્કાર દોસ્તો, ધોરણ 10 ગુજરાતી વિષયની પરીક્ષા તમારી 1 કા 2 દિવસની અંદર શરૂ થવા જઈ રહી છે અને આ દ્વિતીય પરીક્ષાની અંદર ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે તેની અંદર આપણે જોડકાનો જે વિભાગ છે એટલે કે તમારો પહેલો પ્રશ્ન જે છે તેના મોસ્ટ આઈએમપી જોડકાઓ લઈ અને આપણે આવી ચૂક્યા છે, બરાબર. તો આ દ્વિતીય પરીક્ષાની અંદર આપણે એવી તૈયારી કરવાની છે કે આપણે પરીક્ષાની અંદર ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શકીએ અને ઓશન કોચિંગ ક્લાસીસ એમાં તમારી સાથે છે. દરેકે દરેક વિષયના રાત્રે આપણે ગુરુવચન અને વહેલી સવારે 5 વાગે આપણે સુપ્રભાતમ ક્લાસ લઈને આવી રહ્યા છીએ અને તેની અંદર તમને એટલે કે આ ગુરુવચન અને સુપ્રભાતમ ક્લાસની અંદર તમને દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો સંપૂર્ણ અભ્યાસ એકદમ પરફેક્ટ સમજૂતી સાથે કરાવવામાં આવશે. તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓ જે પણ આપણી સાથે જોડાયેલા છે, આ વિડીયો જોઈ રહ્યા છે, તેઓ તમારા તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, સખા સંબંધી જેઓ પણ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા હોય તેમને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ ધોરણ 10 નું ગુજરાતી વિષયનું આપણું આ જે સોલ્યુશન છે, ખાસ કરીને આજે આપણે જે જોડકાનો અભ્યાસ કરવાના છે તેનું સોલ્યુશન છે તેઓ જોઈ શકે. ચાલો દોસ્તો, તો જોઈએ આપણે સર્વપ્રથમ પેલું જોડકું આપણને આપેલું છે. એમાં તમે જોશો તો યુક્તિ અને પાત્ર, બરાબર, ઉક્તિ અને પાત્ર આપણને આપેલા છે. ચાલો તો જો અમે પહેલી ઉક્તિ આપણને આપેલી છે કે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, બરાબર. બીજું છે બોડીને તાવડી કાહકી કેવી. ત્રીજું આપણી બબલીની જ પગલી જાણે અને ચોથું છે બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે, બરાબર. જેમને પણ જવાબ આવડતો હોય કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. કેવી રીતે? તો કે 1 નંબર લખીએ અને એની બાજુમાં જે કાંઈ પણ જવાબ આવતો હોય તે લખવાનો, 2 નંબર લખીએ અને તેની બાજુમાં જે જવાબ આવતો હોય તે લખવાનો છે. આવી રીતે કોમેન્ટ બોક્સની અંદર જેમને પણ સાચા જવાબો આવડતા હોય તે લખી અને જણાવી દો. અને જો નથી આવડતા તો મૂંઝાવાની જરૂર નથી, કારણ કે અહીંયા આપણે સોલ્યુશન પણ જોવાના છીએ. ચાલો તો જોઈએ સોલ્યુશન. પછી તમારે જણાવવાનું છે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓનું આખું જોડકું છે સાચું હતું, બરાબર, એક પણ ભૂલ નથી પડી. ચાલો પહેલું, હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. તો પહેલામાં આપણો જવાબ આવશે ડ, બરાબર છે. તો પહેલાને આપણે જોડીશું ડ સાથે. ત્યાર પછી બીજામાં આપણો જવાબ આવશે ઈ, બરાબર. તો અહીંયા આપણે જોડીશું જીવલો. ત્યાર પછી ત્રીજું છે આપણી બબલીની જ પગલી જાણે. તો ત્રીજામાં આપણો જવાબ છે ક, તો એને આપણે જોડીશું ડુંગરની પત્ની સાથે. અને ચોથું બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે. તો એને આપણે જોડીશું બ, આંબા પટેલ સાથે, બરાબર. તો કોમેન્ટની અંદર જણાવી દો કે આ જોડકા જે છે એમાં પહેલું જોડકું છે એના 4 જવાબો કોના એકદમ સાચા હતા, બરાબર. જોઈએ આપણે કેટલા વિદ્યાર્થીઓના સાચા જવાબ હતા. ત્યાર પછી છે બીજું. હવે અહીંયા તમે જોશો તો ગદ્ય કૃતિ અને એને આપણે કર્તા સાથે જોડવાની છે, બરાબર. તો પહેલી ગદ્ય કૃતિ છે કે ઘોડાની સ્વામી ભક્તિ, બીજું છે ભૂખથી ભૂંડી ભીખ, ત્રીજું છે વાયરલ ઇન્ફેક્શન અને ચોથું છે ચોપડાની ઇન્દ્રજાળ. ચાલો શું આના જવાબો આવશે ફટાફટ કોમેન્ટની અંદર જણાવી દો. ચાલો તો પહેલામાં આવશે ડ, બરાબર છે. એટલે કે આ ઘોડીની જે સ્વામી ભક્તિ છે, બરાબર, તેને આપણે કોની સાથે જોડીશું તો કે જોરાવરસિંહ જાદવ સાથે. ત્યાર પછી બીજામાં છે આપણો જવાબ ક, ભૂખથી એ ભૂંડી ભીખ, એને આપણે જોડીશું ક એટલે કે પન્નાલાલ પટેલ સાથે. ત્રીજું છે વાયરલ ઇન્ફેક્શન, એને આપણે જોડીશું ઈ એટલે કે ગુણવંત શાહ સાથે. ત્યાર પછી છે ચોપડાની ઇન્દ્રજાળ, એને આપણે જોડીશું બી ચંદ્રકાંત પંડ્યા સાથે, બરાબર. ચાલો જણાવી દેજો કોમેન્ટની અંદર. અને મિત્રો આપણે ફક્ત ખાલી આ જોડકાઓ જ નહીં, પરંતુ ખાલી જગ્યા છે, એક વાક્યના સવાલ જવાબ છે, મોટા સવાલ જવાબ છે, નિબંધ છે, અહેવાલ છે, વ્યાકરણ છે, આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો એટલે કે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોના વિડીયો લઈને આપણે આવવાના છીએ, બરાબર. તો જરૂરથી એક વિડીયો જોઈ લેજો, બરાબર. કેમ? કારણ કે તમારી પરીક્ષાની તૈયારી માટે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તમને ખૂબ જ ઉપયોગી થશે. ચાલો હવે અહીંયા તમારા માટે ખાસ મહત્વની જાહેરાત છે. શું? તો કે ઓશન કોચિંગ ક્લાસીસ જે છે ને એ ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્માણ માટે કંઈક નવું કરવા જઈ રહ્યું છે, કંઈક અનોખું કરવા જઈ રહ્યું છે, કંઈક અલાયદું કરવા જઈ રહ્યું છે, કંઈક યુનિક કરવા જઈ રહ્યું છે. અને એ શું કરવા જઈ રહ્યું છે એની માહિતી તમને 26/1/2026 એટલે કે આપણા પ્રજાસત્તાક દિવસના દિવસે તમને પ્રાપ્ત થશે,
બરાબર છે? તો જરૂરથી આપણી આ ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. આપણી એપ્લિકેશન જો તમે નથી ડાઉનલોડ કરી તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ જોડકાઓ તેની ફ્રી પીડીએફ મેળવી લેજો. એપ્લિકેશન ઉપર ફ્રી પીડીએફ અવેલેબલ છે. ચાલો, ત્યાર પછી છે અ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. બરાબર? ચાલો, પહેલું એમાં છે ફોરમ. ચાલો, તો આપણે ફોરમને કોની સાથે જોડીશું? તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ ઈ, એટલે કે રેસનો ઘોડો. ત્યાર પછી છે બીજું પાત્ર ગોવિંદ, એને આપણે જોડીશું ક, એટલે કે ચોપડાની ઇન્દ્રજાળ સાથે. ત્યાર પછી ત્રીજું છે આંબા પટેલ, તો એને આપણે જોડીશું ડ, એટલે કે ઘોડીની સ્વામી ભક્તિ. અને ચોથામાં છે અ માણેક, તો એને આપણે જોડીશું જન્મોત્સવ સાથે. બરાબર? તો આવી રીતે આ જોડકાઓ જે છે તે આપણે જોડી શકીએ. એકે એક જોડકું મહત્વપૂર્ણ છે, પરીક્ષાની અંદર પૂછાય તેવું છે. અહીંયા આપણે જેટલા પણ જોડકા આપેલા છે બધા તમે કરી લેશો. બરાબર છે? તો પરીક્ષાની અંદર તમને આની બહારનું જોડકું જોવા નહીં મળે. બરાબર છે? આટલા જોડકા જે છે તે મોસ્ટ આઈએમપી છે, જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ વાંચી લેવા. ચાલો, ત્યાર પછી છે અ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. એમાં આપણે ગદ્ય કૃતિને તેના સાહિત્ય પ્રકાર સાથે જોડવાનું છે. બરાબર? ચાલો, તો પહેલું છે ડાંગવનો અને, બીજું છે ગતિભંગ, ત્રીજું છે વિરલ વિભૂતિ, ચોથું છે ઘોડીની સ્વામી ભક્તિ. બરાબર? સામે સાહિત્ય પ્રકાર આપણને આપેલા છે ચરિત્ર નિબંધ, લોકકથા, લલિત નિબંધ, લઘુકથા અને નવલકથા ખંડ. તો એમાં પહેલામાં જવાબ આવશે આપણો ક, ડાંગવનો અને, તો એને આપણે જોડીશું લલિત નિબંધ સાથે. બરાબર? ત્યાર પછી બીજું છે ગતિભંગ, તો ગતિભંગને આપણે જોડીશું ડ, એટલે કે લઘુકથા સાથે. ત્યાર પછી ત્રીજું છે વિરલ વિભૂતિ, એને આપણે જોડીશું અ, એટલે કે ચરિત્ર નિબંધ સાથે. અને ચોથું છે ઘોડીની સ્વામી ભક્તિ, એને આપણે જોડીશું બ, એટલે કે લોકકથા સાથે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ અ, એટલે કે જોડકા જોડવાના છે. બરાબર? અહીંયા પણ આપણે ઉક્તિને પાત્ર સાથે જોડીશું, જેના કુલ 4 ગુણ છે. પહેલું, બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને. બીજી ઉક્તિ, આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. ત્રીજું, હવકારના પોયરાને આપદા ની પડવી જોઈએ. અને ચોથું છે ખમ્મા બાપ ઢેલ, તારો ગણ જિંદગી લગી છે ભૂલાશે. ચાલો, તો એને આપણે પાત્ર સાથે જોડવાના છે. તો પહેલું જે છે એને આપણે પહેલી ઉક્તિને આપણે ક સાથે, એટલે કે નરેન સાથે જોડીશું. ત્યાર પછી બીજી ઉક્તિ જે છે એને આપણે ઈ, એટલે કે રાજુ સાથે જોડીશું. ત્રીજી ઉક્તિને આપણે અ, એટલે કે જીવલા સાથે જોડીશું. અને ચોથી ઉક્તિ જે છે એને ડ, એટલે કે પટલાણી સાથે જોડીશું. બરાબર? તો આવી રીતે આ દરેક જોડકાઓ જે છે તમને ખૂબ જ ઉપયોગી થશે. દરેક જોડકાઓ જે છે તે જોઈ લેજો. ચાલો, ત્યાર પછી છે સાહિત્ય પ્રકાર અને તેની ગદ્ય કૃતિ. તો સાહિત્ય પ્રકારમાં પેલું છે રતિલાલ બોરીસાગર. બરાબર? બીજું છે સુરેશ જોશી, ત્રીજું છે વર્ષા અડાલજા અને ચોથું છે રઘુવીર ચૌધરી. બરાબર? તો જોઈએ એના જવાબો. પહેલામાં આપણે જોડીશું ક, એટલે કે છત્રી સાથે રતિલાલ બોરીસાગરને. ત્યાર પછી બીજું છે ડ, સુરેશ જોશીને આપણે જોડીશું ડ, જન્મોત્સવ સાથે. ત્યાર પછી ત્રીજામાં છે બ, એટલે કે વર્ષા અડાલજાને આપણે જોડીશું રેસના ઘોડા સાથે. અને રઘુવીર ચૌધરીને આપણે જોડીશું અ, ભૂલી ગયા પછી. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ અહીંયા જો તમારા માટે મિત્રો અહીંયા શું આપેલું છે, તો કે આપણી એપ્લિકેશન ઉપર તમે જે અભ્યાસ કરી રહ્યા છો ને અત્યારે મોસ્ટ આઈએમપી જોડકાઓ, એની પીડીએફ જો તમારે ફ્રી જોઈતી હોય, બરાબર, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર, એકદમ ફ્રી, તદ્દન ફ્રી, ફી નહીં હો, ફ્રી. કેવું? એકદમ ફ્રી, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર. ઇંગ્લિશની અંદર આપણે કેવું હોય તો આ રીતે લખી શકીએ, ફ્રી, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર. તો તમારે શું કરવાનું છે, તો કે આપણી એપ્લિકેશન જે છે ને એ ડાઉનલોડ કરવાની છે. હવે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. બરાબર? એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી માંગશે. એ તમે એના ઉપર ક્લિક કરી અને ફિલઅપ કરશો. બરાબર છે? એટલે તમને આ પ્રકારની આપણી જે એપ્લિકેશન છે તે ઓપન થશે. બરાબર? અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે આપણી એપ્લિકેશન ઓપન થઈ જશે. હવે આ જે એપ્લિકેશન છે એમાં અહીંયા તમે જોઈ શકો છો કે 3 ડોટ છે. બરાબર? 1, 2 અને 3. બરાબર? તો આ જે 3 ડોટ છે એ 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ 3 ડોટ ઉપર તમે ક્લિક કરશો, બરાબર છે, તો
આ પ્રમાણે તમારું ઇન્ટરફેસ જે છે તમને દેખાશે બરાબર. હવે અહીંયા તમે જોશો તો બીજો ઓપ્શન આપણને આપેલો છે ફ્રી મટીરિયલનો. શું છે? ફ્રી મટીરિયલનો. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા તમને ડોક્યુમેન્ટ, વિડીયો અને ટેસ્ટ દેખાશે. એમાં ડોક્યુમેન્ટની અંદર તમે જોઈએ સ્ટાન્ડર્ડ 9, પણ તમે સ્ટાન્ડર્ડ 10 માં છો એટલે અહીંયા તમને સ્ટાન્ડર્ડ 10 નું ઓપ્શન પણ દેખાશે બરાબર. સ્ટાન્ડર્ડ 10 તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને કેટલીક પરમિશન્સ માંગશે બરાબર. તો અહીંયા તમારી પાસેથી જે કાંઈ પણ પરમિશન માંગે એ તમારે એલો કરી દેવાની છે બરાબર. એનું તમે એલો કરી દેશો એટલે તમારું આ જે ગણિત વિષય હોય તો ગણિત, ગુજરાતી હોય તો ગુજરાતી, એ તમારો વિષય જે છે તે અહીંયા ઓપન થઈ જશે બરાબર. એના ઉપર ક્લિક કરશો એટલે અને ત્યાંથી તમે આ પીડીએફ જે છે તે એકદમ ફ્રીમાં મેળવી શકો છો. ચાલો ત્યાર પછી આપણે જોઈએ સાહિત્ય પ્રકાર ને આપણે જોડવાની છે સાહિત્ય કૃતિ સાથે બરાબર. ચાલો એમાં પહેલું છે વિનોદ જોશી. તો વિનોદ જોશીને આપણે કોની સાથે જોડીશું તો કે ક એટલે કે હું એવો ગુજરાતી. ત્યાર પછી છે બીજું રાવજી પટેલ, એને આપણે જોડીશું બ એટલે કે એક બપોરે. ત્રીજું છે જયંત પાઠક, એને આપણે જોડીશું ઈ એટલે કે વતનથી વિદાય થતા. અને ચોથું છે ગંગા સતી, એને આપણે જોડીશું અ શીલવંત સાધુ સાથે. તો મિત્રો આવી રીતે આપણે આ જોડકાઓ જે છે તેનો અહીંયા અભ્યાસ કરી શકીએ. ત્યાર પછી નેક્સ્ટ મોસ્ટ આઈએમપી જોઈએ. પદ્ય કૃતિઓ આપેલી છે ને એને આપણે સાહિત્ય પ્રકાર સાથે જોડવાના છે બરાબર. ચાલો પહેલું છે વૈષ્ણવજન, બીજું દીકરી, ત્રીજું ચાંદલિયો અને ચોથું એક બપોરે. ચાલો એના જવાબો કંઈક આ પ્રમાણે આવશે. પહેલામાં છે બ એટલે કે પદ. ત્યાર પછી બીજું છે ડ દીકરી, તો એને આપણે જોડીશું ગઝલ સાથે. ત્રીજું છે ચાંદલિયો, એને આપણે જોડીશું અ એટલે કે લોકગીત સાથે. અને ચોથું છે એક બપોરે એટલે કે ક, તો એને આપણે કોની સાથે જોડીશું તો કે ઉર્મી ગીત સાથે બરાબર. ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણે પદ્ય કૃતિને એના કર્તા સાથે જોડવાના છે બરાબર. ચાલો તો અહીંયા તમને જવાબો આપવામાં આવેલા છે, જોઈ શકો છો બરાબર. સીધા ડાયરેક્ટ તમને જવાબો આપી દીધા બરાબર છે, જેથી કરીને તમે જોઈ શકો. અહીંયા તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે બરાબર તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. ચાલો ત્યાર પછી છે સાહિત્યકાર ને આપણે જોડવાની છે સાહિત્ય કૃતિ સાથે, જેના કુલ 4 ગુણ છે બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો અશોક ચાવડા, કલાપી, રાજેન્દ્ર શાહ અને સ્નેહ રશ્મિ. એને આપણે જોડીશું તો પહેલાને આપણે જોડીશું ડ સાથે બરાબર એટલે કે દીકરી. બીજામાં આવશે અ એટલે શું આવશે કલાપીને જોડીશું શિકારીએ. ત્યાર પછી ત્રીજામાં છે બ રાજેન્દ્ર શાહને આપણે જોડીશું બોલીએ ના કઈ સાથે. અને સ્નેહ રશ્મિ તો એને આપણે જોડીશું ક એટલે કે હાઈકુ સાથે. ચાલો ત્યાર પછી મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના કે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે આ દ્વિતીય પરીક્ષા જે છે દ્વિતીય પરીક્ષા 2026 તેના માટે આપણે ગુરુવચન અને સુપ્રભાતમ બેચનું આયોજન કરેલું છે ધોરણ 9 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બરાબર છે. આ ગુરુવચન જે છે એ સાંજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે 7 વાગે આવશે અને સુપ્રભાતમ બેચ જે છે બરાબર એ સવારમાં 5 વાગે. કેટલા વાગે? 5 વાગે તમારા માટે હાજર થઈ જવાની છે, તો જરૂરથી જોડાઈ જજો. અને આ સુપ્રભાતમ બેચ અને ગુરુવચનના જે પ્રશ્નો છે એના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય બરાબર છે, એ પણ કેવી તો કે તદ્દન ફ્રી પીડીએફ. કેવી પીડીએફ? તદ્દન ફ્રી પીડીએફ આપણી એપ્લિકેશન પરથી મળી જશે. આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર, એ લિંક ઉપરથી ક્લિક કરી અને મેળવી લેજો. ચાલો ત્યાર પછી આગળ સાહિત્ય પ્રકારને સાહિત્ય કૃતિ સાથે જોડવાના છે. તો અહીંયા જવાબો તમને આપી દીધેલા છે બરાબર છે, તો આ પ્રમાણે તમે જોડી શકશો. ચાલો ત્યાર પછી નેક્સ્ટ નરસિંહ મહેતા, વિનોદ જોશી, સંકલિત અને બરકત વિરાણી, જેને આપણે બે ફાર્મના નામે ઓળખીએ છીએ. તો પહેલામાં આપણે જોડીશું ક એટલે કે વૈષ્ણવજન, બીજાને આપણે જોડીશું અ એટલે કે હું એવો ગુજરાતી, ત્રીજાને આપણે જોડીશું ડ એટલે કે ચાંદલિયો, ચોથાને આપણે જોડીશું બ એટલે કે સફળતા જિંદગીની. ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ એટલે કે અહીંયા આપણા આ જે જોડકા જે છે તે અહીંયા પૂર્ણ થાય છે. ફરી મળીશું દોસ્તો આપણે ધોરણ 10 ના ગુજરાતી વિષયની તમારી જે દ્વિતીય પરીક્ષા 2026 છે તેની જે મોસ્ટ આઈએમપી ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.